સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાને ભારતની રાજધાનીને નિશાન બનાવી હતી। સૂત્રો દ્વારા માહિતી જાણવા મળેલ છે। તો પાકિસ્તાને ભારતની રાજધાનીને નિશાન બનાવી સૂત્રો દ્વારા માહિતી મળી। રાજધાની દિલ્હી ઉપર મિસાઇલ છોડવામાં આવી હતી। તો હવામાં જ પાકિસ્તાનની મિસાઇલને ધ્વસ્ત કરવામાં આવી છે। સૂત્રો દ્વારા જાણકારી મળેલ છે। રાજધાની દિલ્હી ઉપર છોડવામાં આવી હતી આ મિસાઇલ અને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવી છે। પાકિસ્તાન તેની નાપાક હરકતો કરી રહ્યું છે, પરંતુ ડ્રોન અને જે મિસાઇલો તે છોડી રહ્યું છે તેનો એક જવાબ ભારતીય સેના આપી રહી છે। હવામાં જ તે મિસાઇલ અને ડ્રોનને છોડી દેવામાં આવ્યા છે। રોનક આપણી સાથે જોડાયેલા છે। જી રોનક, રાજધાની દિલ્હી ઉપર મિસાઇલો છોડવામાં આવી હતી, સૂત્રો દ્વારા ક્યાંક જાણકારીઓ મળી રહી છે। जी बिल्कुल स्मिता, हाल माहिती जे प्रकारनी मળી રહી છે। પાકિસ્તાન આપણી રાજધાની દિલ્હી પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યું છે અને દિલ્હી પર પણ તેમણે ડ્રોનથી હુમલો કરવાની કોશિશ કરી છે। ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે આપણી રાજધાનીને ટાર્ગેટ કરવા માટે પાકિસ્તાન ક્યાંય ને ક્યાંય કાવતરું ઘડી રહ્યું છે અને આ કાવતરામાં તે નિષ્ફળ રહ્યું છે। કારણ કે જે ડ્રોનથી હુમલો કરવાની કોશિશ કરી ત્યારે આપણી આર્મીના જવાનો દ્વારા તેની ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ ડ્રોનને ધ્વસ્ત કરાયું હતું અને ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યું હતું અને આ રીતે પાકિસ્તાનની જે હુમલો કરવાની પ્રણાલી છે કે ડ્રોન અથવા તો મિસાઇલ દ્વારા જે હુમલો કરી રહ્યું છે, ત્યારે ઘણી વખત આપણે જોઈ શકીએ છીએ કે જેટલી પણ મિસાઇલો આવી રહી છે, જેટલા પણ ડ્રોન આવી રહ્યા છે, આ તમામને તોડવા માટે ભારતીય સેનાએ તૈયારી રાખી છે અને તમામ ડ્રોનને તોડી રહ્યા છે। ત્યારે આ જે હુમલો રાજધાનીમાં કરવામાં આવ્યો છે તે ખૂબ જ ગંભીર છે અને તે હુમલાની કોશિશ કરાઈ રહી છે, પરંતુ ભારતીય સેનાની સતર્કતાને કારણે આ હુમલો ટળ્યો છે અને જે પાકિસ્તાનની મિસાઇલ હતી, ડ્રોન હતું, તેને આપણે હવામાં જ ધ્વસ્ત કર્યું છે। અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તેના પરથી લાગતું નથી કે પાકિસ્તાન જે પોતાની નાપાક હરકતો છે તેમાં સફળ થાય। જી રોનક, અમારી સાથે જોડાયેલા રહેજો। તો જે રીતે રાજધાની દિલ્હી ઉપર છોડવામાં આવી હતી મિસાઇલો, તેને જે મિસાઇલો છોડવામાં આવી હતી તેને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવી છે। હવામાં જ પાકિસ્તાનની મિસાઇલોને ધ્વસ્ત કરવામાં આવી છે, સૂત્રો દ્વારા માહિતી જાણવા મળેલ છે। તો પાકિસ્તાને ભારતની રાજધાનીને નિશાન બનાવી છે। રાજધાની દિલ્હી ઉપર મિસાઇલ છોડવામાં આવી હતી। સૂત્રો દ્વારા માહિતી જાણવા મળેલ છે કે મિસાઇલો જે છોડાઈ હતી તેને હવામાં જ ધ્વસ્ત કરવામાં આવી છે। પાકિસ્તાન તેની નાપાક હરકત કરી રહ્યું છે, પરંતુ તેનો જવાબ તેને કેવો મળશે તે હવે જોવું રહ્યું, કારણ કે કોઈ મોટો પણ નિર્ણય લઈ શકે છે। પીએમ મોદી જે રીતે પાકિસ્તાન તેની અવરચંદાઈ કરી રહ્યું છે, ગમે ત્યાં મિસાઇલો ફેંકી રહ્યું છે, નાગરિકોના જે વિસ્તારો છે, ગામડાઓ છે કે પછી કહી શકાય કે સ્થાનિક શહેરો કે પછી જે રીતે જિલ્લાઓ સરહદી આવેલા છે ત્યાં મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે। એટલે કે ચોક્કસ આગામી દિવસોમાં કોઈ મોટું પગલું ભરી શકે છે પીએમ મોદી, તેવું પણ લાગી રહ્યું છે। જોઈને આપણે અંદાજ લગાવી શકીએ।